સુરતમાં વોટર લિસ્ટ સુધારણાના નામે છેતરપિંડી જાણ. તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે તેમ કહીને લોકોમાં ડર ફેલાવ્યો. લોકોના મોબાઈલ પર છેતરામણી લિંક મોકલી. અજાણી લિંક પર ક્લિક કરતા જ મોબાઈલ હેક થવાનો ખતરો. શહેરના અનેક નાગરિકો સુધી શંકાસ્પદ ફાઇલો પહોંચી. અજાણ્યા નંબરથી આવતા મેસેજ અને લિંકથી દૂર રહેવાની સૂચના. મતદાર યાદી સુધારણા નામે નવી પ્રકારની ડિજિટલ છેતરપિંડી. જનજાગૃતિ જ સાયબર ફ્રોડથી બચવાનું સૌથી મોટું શસ્ત્ર છે. તો વધુ એક વખત સાયબર માફિયાઓ એક નવો કિમિયો લઈને આવ્યા છે કે વોટર લિસ્ટ સુધારણામાં જે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે તેના નામે હવે છેતરપિંડી થઈ છે. એસઆઈઆરની પ્રક્રિયા ગુજરાત સરકારમાં ચાલુમાં છે, તો એટલે એનો લાભ લઈને જે સાયબર ક્રિમિનલ્સ છે એ લોકો હવે એસઆઈઆરની નામની એક એપીકે ફાઇલ ચલાવી રહ્યા છે, જે તમને અનનોન નંબર અથવા તો કોઈ બીજા તમારા જે ઓળખતા માણસ હોય જેમનો કોન્ટેક્ટ તમારા ફોન ઉપર સેવડ હોય એવા માણસના કોન્ટેક્ટ પરથી તમને વોટ્સએપમાં આવશે અને પછી ડાઉનલોડ કરીને તમારાથી પરમિશન લઈને તમારો ફોન હેક કરી લે છે અને પછી તમારો જો બેંક ખાતા છે એમનાથી પૂરો પૈસો પણ પડાવી લેશે અને એના સિવાય તમારા જે કોન્ટેક્ટ લિસ્ટ છે એમને પણ એપીકે ફાઇલ ફોરવર્ડ કરશે. તમે એવી કોઈ પણ લિંક પર ક્લિક નથી કરતા, કેમ કે ગુજરાત સરકારની જે એસઆઈઆરની પ્રક્રિયા છે એ બીએલઓ તરફથી ચાલુ છે અને એ જ પૂરી પાડવામાં આવે છે. એમાં કોઈક એપીકે ફાઇલ ગુજરાત સરકાર તરફથી બનાવવામાં આવેલ નથી. એવા લિંકમાં ક્લિક કરી શકશો, તમને એમ લાગશે કે અચ્છા ગુજરાત સરકાર તરફથી આવેલું હશે. એમ જ ચલાનવાળું પણ છે કે તમને એવું લાગશે કે મારા ગાડી ઉપર કંઈક ચલાન આવ્યું હશે એટલા માટે ચલાનની એક ફાઇલ આપણી પાસે આવે છે. તો તમે એવી રીતનું એ લોકો શું કહેવાય મતલબ સાયકિક્સ સાથે તમારા રમે છે અને પછી એવી રીતનું એ લોકો લિંક જનરેટ કરીને તમારો ફોન હેક કરવા માટે આ બધી એપીકે ફાઇલ ડેવલપ કરવામાં આવે છે.